ધારી વન વિભાગ દ્વારા ગીર નજીકના ગામોમાં વન્ય પ્રાણીના વધતા હુમલાઓને ધ્યાનમાં રાખીને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આરએફઓ જ્યોતિબેન વાંચાની આગેવાની હેઠળ ગરમલી ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીથી થતા હુમલા કેવી રીતે ટાળી શકાય અને ગામ લોકોએ કઈ તકેદારી રાખવી જોઈએ તે બાબતે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હાલ વન્ય પ્રાણીના હુમલાઓ વધી રહ્યા હોવાથી લોકોમાં સાવચેતી અને જાગૃતિ વધારવાની જરૂર છે તે મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। જાફરાબાદથી ઇમરાન શેખ, B1 ન્યૂઝ, વડોદરા। વન્ય પ્રાણીના હુમલાથી બચાવવા માટે મારી રેન્જનો તમામ સ્ટાફ અવેરનેસના પ્રોગ્રામ કરી રહ્યા છે તેમજ જનજાગૃતિના દરેક ગામડે જેટલા પણ ગામ આવેલા છે ધારી તાલુકાની અંદર દરેક ગામમાં અવેરનેસના પ્રોગ્રામ અને જનજાગૃતિના પ્રોગ્રામ કરી અને લોકોને વન્ય પ્રાણી વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે। ગેરકાયદેસર લાઈન છો હાલ તો અત્યારે કોઈ એવું ધ્યાન ઉપર નથી, પરંતુ જો કોઈ કરે તો મારી ખુલ્લી ચેતવણી છે કે લાઈન છો કરશે તો એને છોડવામાં નહીં આવે અને લાઈન છો કરનારને અમે કાયદેસરની કાર્યવાહી કરશું। તેથી ગામ લોકો તેમજ સરપંચોને પણ મારી અપીલ છે કે જ્યારે પણ આવા લોકો કોઈ ધ્યાન ઉપર આવે તો તરત અમારું ધ્યાન દોરવું, જેથી અમે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને લોકો ઉપર જે એટેક થાય છે એનાથી બચી શકે।